મિલિટરી એવી અદ્ભુત જજુમી, એટલી અદ્ભુત જજુમી જેના ફળ સ્વરૂપે પાયા નખ્યા. સાંપ્રદાયિક પાયા નાખવામાં ભગવાન સ્વામિનારાયણ પરમહંસોને નિમિત્ત બનાવ્યા હતા. ગુણાદાન સ્વામી એ જ નિમિત્ત બનેલા પરમહંસો પોતાના દીકરા માનીને સર્વોપરી નિષ્ઠા ધરણ કરાવી અને પછી ધામમાં લઈ ગયા. જેના એક આંખના નિમિષ માત્રના દર્શને કરીને આનંદ બ્રહ્માંડ ચેતન થઈ જાય, નૈવત થઈ જાય, બળવત થઈ જાય, શક્તિહીન થઈ જાય, બુઠ્ઠા થઈ જાય, સુખ માત્ર લઈ થઈ જાય, એવી પ્રચંડ શક્તિ ધરાવનાર પુરુષ. અને છતાં એ બધાની સાથે એક ધારો બધાને પ્રેમ, હજારોને એકી સાથે પ્રેમ આપી શકે એવી એની પ્રચંડ દિવ્યતા અને પ્રેમ. એ પુરુષ કલ્પનાતીત હતા. આવા પુરુષ આપણને ક્યારેય આપણું અહિત ન કરે. ભગવાન તો નથી જ, બીજી બાજુ પોતાની પ્રચંડ શક્તિ. સામાન્ય મન થાય કે ચાલો ગામડે જવું, સામાન્ય મન થાય છે કે કોઈ એક સેવક સારો તૈયાર કરીને આ સંતોની સેવા મૂકી દેવું. એને 5-50 સેવકો તૈયાર કરવામાં કેટલી વાર લાગવાની હતી. શા માટે એને 5-50 સેવકો તૈયાર કરીને પરમહંસોની સેવામાં ન મૂક્યા? શા માટે રામ ભંડેરીને, કરશન બાબાને, વેલો સત્વારોને એમને સેવામાં ન મૂક્યા? શા માટે કલ્યાણભાઈને બધાને સેવામાં ન મૂક્યા? એ મૂકી શકે એમ હતા. ભગવાન સ્વામિનારાયણના સ્વધામ ગયા પછી ઉમરો છોડ્યો ને જુનાગઢની ધરતી પર રહ્યા અને મોદાની માવજત જ્યાં ગઢડાની ધરતી પર હોય ત્યાં પહોંચી જાય, વડતાલ હોય ત્યાં પહોંચી જાય. એક પરમહંસ એવો નહીં જ્યાંના ગુણાદાન સ્વામીએ એમના હાથનો એ પરમહંસને સ્પર્શ ન કર્યો સેવાથી. એના દાસત્વની કલ્પના કરવા માટે બ્રહ્માંડમાં કોઈ શબ્દો નથી. એક ગુણાતીતનો નિરપેક્ષ પ્રેમ, અને નિરપેક્ષ પ્રેમ પાછળ નિરપેક્ષ પ્રેમ રાખે તો ઠીક છે, પણ થ્રુઆઉટ લાઈફ તમારા ગુલામ થઈને વર્તે. તમારી પાછળ એ પોતાની ગરજે તમારું રૂડું કરે, એનું નામ ગુણાતીત. એની આત્મીયતા કેવી હશે? પોતાની ગરજે નારાયણને રાજી કરવાની ગરજ, અને તમારી પાછળ નિરંતર ઓટા માર્યા કરે. નિરંતર. શું એ સાકાર બ્રહ્મનું વર્ણન કરીશું. નિરપેક્ષ પ્રેમ તો દુનિયાનો કોઈ સાધુ બી આપી શકે, પણ ગરજ રાખીને તમારો દાસ થઈને તમારી રીતે વર્તીને તમારું એક ધાર્યું રૂડું કરવા પ્રયત્ન કરે સાકાર બ્રહ્મ સિવાય શક્ય નથી. બહુ નસીબદાર છે, 1000 વખત બોલ્યો છું. અક્ષર પુરુષોત્તમની શુદ્ધોપાસનાના પટાંગણ પર બેઠા છીએ. આપણા જેવા અનંત બ્રહ્માંડમાં કોઈ નસીબદાર નથી. અનંત બ્રહ્માંડ એક કરુણાનિધિ નારાયણ છે. તમે એને લાખો વાર લાત મારો પણ એની પ્રીતિમાં ક્યારેય ઓછા પણ આવે. એ ગુણાતીત. લાખો વખત લાત મારો છતાં એની પ્રીતિ તમારા માટે અને રંચ માત્ર સપનામાં અરુચિ ન જન્મે, પ્રગટે નહીં, એક જ જુએ. સહજાનંદની કોલેજમાં ક્યાંથી બસ આ એક ગરમ થાય તમારી આરસને પટલી કાઢવા માટે, પણ એની પ્રીતિમાં કચાશ ના આવે, ક્યારેય ન હોય. એ એમ જ કે આ ભલે ને બિચારો નથી સત્સંગ કરી શકતો, પણ આ સહજાનંદનો તો થયો છે. એક સહજાનંદ છે, આનંદ બ્રહ્માંડનો આધાર પ્રાણ, પ્રેરક પ્રવર્તક, આનંદિત રસગન મૂર્તિ, એક અદ્વિતીય. યોગીજી મહારાજને સવારમાં નવડાવતા હતા. શરદ પૂર્ણિમાનો મંગળકારી શુભ દિવસ હતો. હું કોઈ દિવસ જવું નહીં. હું ચાલો છે વહેલા પછી જઈએ. બાબા 2 શબ્દ સરસ કહેશે, આનંદ કરીશું. અને મને તો કોઈ ગુનાદિતનું નામ લે તો બી આનંદ થઈ જાય. અને બાપાની વાણી સામે તો આનંદ હોય જ. એટલે ત્યારે બહુ હસતા બહુ આનંદમાં ઉતરતા હશે. કદાચ ટાબોરિયા પાછળ અને ઉતરતા હતા. હાસ શાસ્ત્રીમાં જ બહુ પ્રતાપી આ ડેરી પર કેવું સરસ મંદિર બનાવ્યું. અને ગુણાતીતની ડેરી કેવી સરસ. ગુણાતીત બાપાએ આપણા માટે સૌના માટે સંકલ્પ કર્યો કે જે અહીં આવશે બધાને સુખ્યા કરવા છે. સુખ્યા કરવા છે પોતા જેવા. એટલો બધો આનંદ થયો. સંકલ્પ સ્વરૂપનો છે, મહારાજનો છે. મારા સ્વરૂપનું વિજ્ઞાન થાવ. સંકલ્પ એમનો છે, સંકલ્પ યોગી મહારાજનો છે.
આપણે એટલું જ કરવાનું છે, એમના બળે ગમતામાં જીવવું છે. એવું ભવ્યાતીત ભવ્ય સ્વરૂપ, જેનું ખાલી એક દર્શન નિમિષ માત્ર આ ધરતીના પટરાંગમાં તો હોય નહીં પહેલાં, કારણ એક નિમિષ માત્રના દર્શનથી તમારા કરોડો જન્મના પાપના થરના ઓગળી જાય. એક સેકન્ડના લાખના ભાગમાં સૃષ્ટિને ચિન્મય બનાવી શકે એવી એની પ્રચંડ શક્તિ ધરાવનાર સાધુ. એનું શું વર્ણન કરવાના. તો એને વાસન ઘસ્યા, એને ટોકની સહન કર્યું, એને ખૂબ સહન કર્યું. આપણા કોઈ પાપે કરીને એને દેહને વગાડી નાખ્યું, લોહીનું પાણી કરી નાખ્યું. અક્ષર બ્રહ્મ છુપાવવા જ્યારે પ્રયત્ન કરે ત્યારે આપણે આપણી જાતને ક્યાં અક્ષર બ્રહ્મને, ક્યાં તમે, ક્યાં આકાશ પાતાળનો ફેર, શું કલ્પના કરી શકીશું પુરુષોત્તમ નારાયણના સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યનું શું કલ્પના કરીશું. અક્ષરધામને પણ સ્વરાર્થકો મુક્ત સહિત એક સેકન્ડના લાખમાં ભાગમાં લીન કરી શકું, એ મારું સગુણ ઐશ્વર્ય છે. એ મહારાજની શું કલ્પના કરવાના. એના માટે કોઈ શાસ્ત્રો નથી, એના માટે કોઈ શબ્દો નથી, એના માટે કોઈ વર્ણન નથી. પુરુષોત્તમ નારાયણ માટે એક જ શબ્દ અક્ષરાધિપતિ, બસ. એક સંપૂર્ણ પુરુષ હોવા છતાં જેની પ્રકૃતિ વિલાસના બહાને કરીને ખાલી એક મૂળ પુરુષ ઊભો થાય અને આનંદ બ્રહ્માંડ ઉત્પન્ન થાય, એવી એની પ્રચંડ શક્તિ. જળ અને ચેતન, જેને લઈને ચેતન. ઝાડના મૂળિયાનો પાણી 50-60 ફૂટ ઊંચે પાણી જઈ શકે એ અક્ષર બ્રહ્મને લઈને. એપલ એનો સ્વાદ મેળવી શકે અક્ષર બ્રહ્મને લઈને, કેરી એનો સ્વાદ મેળવી શકે અક્ષર બ્રહ્મને લઈને, ગાય દૂધ પ્રાપ્ત કરી શકે અક્ષર બ્રહ્મને લઈને, આપણે કંઈક બોલી શકીએ, વિચારી શકીએ અક્ષર બ્રહ્મને લઈને. જે કાંઈ ચેતન અને જળમાં કે વ્યાપક સ્વરૂપે જે કાંઈ નવી મીઠાશો પ્રગટાવે એ અક્ષર બ્રહ્મને લઈને. પ્રકૃતિ ફૂલે ફાલે ખીલાવે અક્ષર બ્રહ્મને લઈને. મને 10-10-65ના દિવસે સાકાર બ્રહ્મે અમને ગ્રહણ કર્યા, દીક્ષા આપી. વખાણની ખાતર નથી કહેતો તમને બધાને જ, પણ જે દિવસથી એને દીક્ષા આપી, ગ્રહણ કર્યા, તે દિવસથી અનંત બ્રહ્માંડો નજરમાં નથી આવતા. એની બહુ મોટી કૃપા થઈ ગઈ. એક જ વિશ્વાસથી પહેલેથી જ ટપાલમાં બેઠો હતો કે કયા પુરુષે સેવા આપણને આપી, કોને આપણને ગ્રહણ કર્યા. ગોંડલના એ ડેરીએ કે સભા મંડપમાં કે ચોકમાં કે રસોડામાં વાસણ ઘસીએ કે વારીએ કે ટપાલ લખીએ, એક અનુસંધાનો નિરંતર રાખતો કે મારા બાપ કેવા સમર્થ. નિરંતર લેટ્રિનમાં બી એ જ અનુસંધાન હોય. 20 લાખની જનતાના હું યોગમાં આવ્યો હઈશ, મને ખબર જ નથી એ લોકોના આકારની. આજે બી યાદ કરું તો આવે, ન કરું તો કોઈ યાદ ના આવે. તમારો એ વિષય નથી. અમે સ્વામીજીની સાથે 10 વર્ષ રહ્યા છે. મારી જાતના વખાણ નથી કરતો હું. અમે કોઈનું જોયું નથી, અમે કોઈનું નોંધ્યું નથી, અમે કોઈનું વિચાર્યું નથી. આમ ચાલે યુદ્ધ કોઈ ચાલે. ઘણા ચરિત્રો આંખે જોયા અને ઘણા ચરિત્રો આ કાને કરીને સાંભળ્યા, ઘણા ચરિત્રો જીભે આંખે કરીને વાંચ્યા. એક જ વિચારમાં રહેતો યોગી મહારાજ ક્યાંથી, બસ બ્રહ્મ વિદ્યાની કોલેજમાં ગોંડો તે ગોંડો ગમે તેવો ઠેકાણા વગરનો બારવટીયો કે અસુર, વેશ્યા કે પાપી, અધર્મી કે ગમે તે હોય, યોગી મહારાજે એને એન્ટ્રી તો આપી દીધી. આઈ શુડ નોટ બધર, મારે મારા આત્મા માટે જ જીવવું જોઈએ. અમાયિક સનાતન દિવ્ય સ્વરૂપની આગળ માયિક તત્વો, માયિક ગુણયુક્ત વર્તનાર એવા જીવન મુક્તો એનું કામ ભલે કરતા હોય. સ્વામીજીએ બહુ કૃપા વરસાવી દીધી હતી મારી અને મહાન સ્વામી ઉપર.
અમને વ્યવહારમાં કિંચિત રસ પડેલો નહીં, રહેલો નહીં. વ્યવહાર શું ચાલે છે એની ખબર જ નહોતી. બહુ કૃપા હતી. કોણ સંત કેવી ટીકા કરે, કોણ હરિભગત કેવી રીતે વર્તે, અમે બધું જાણવા છતાં એ મારા માનસ પુત્ર પર 1 સેકન્ડના લાખમાં ભાગ માટે પણ ટકી શકેલું નહીં. એની બહુ કૃપા હતી.